તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે। સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સંડોવાયેલા ડોક્ટર સંજય પટોલિયા પણ વિઝિટિંગ તબીબ તરીકે સેવા આપતા હતા। ત્યારે હોસ્પિટલની યોજનામાંથી કેમ સસ્પેન્ડ કરાઈ તે અંગે એબીપી અસ્મિતાએ સનશાઇન હોસ્પિટલના સંચાલક બિરેન ચૌહાણનો સંપર્ક કર્યો। બિરેન ચૌહાણે સ્પષ્ટતા કરી કે 3 મહિના માટે હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો અને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલનો કેસ અલગ અલગ છે અને બિરેન ચૌહાણે આ દાવો કર્યો છે। આટલું જ નહીં, હોસ્પિટલના સીઈઓ બિરેન ચૌહાણે ત્યાં સુધી કહ્યું કે સસ્પેન્શન સામે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ અપીલમાં પણ ગઈ છે। સુરત શહેરમાં આવેલી સનશાઇન હોસ્પિટલ છે તેમને પીએમજેવાયમાંથી સસ્પેન્ડ કરાયા છે। શું રહ્યા કારણો? આપણી સાથે એડમિનિસ્ટ્રેશન ઉપસ્થિત છે। સાહેબ, શું નામ તમારું? ડૉક્ટર બિરેન ચૌહાણ, ગ્રુપ સીઈઓ, સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ્સ। શું કારણ રહ્યા કે આ રીતે સસ્પેન્ડ કરવા પડ્યા? થોડાક મહિના પહેલાં આયુષ્માન અંતર્ગત સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ છેલ્લા 7 વર્ષથી 50,000 કરતાં વધારે દર્દીની નિઃશુલ્ક સારવાર કરી ચૂકી છે। થોડા મહિના પહેલાં અમારા ત્યાં ટોટલ 9થી વધારે ક્લસ્ટર્સમાં આયુષ્માન યોજના અંતર્ગત સારવાર આપવામાં આવી રહી છે। હૃદયરોગની સારવાર, ઓર્થોપેડિકની સારવાર, ડાયાલિસિસની સારવાર અને ઓન્કોલોજીની સારવાર। થોડાક મહિનાઓ પહેલાં ઓન્કોલોજી અંતર્ગત આયુષ્માન ભારત યોજનાની ઓડિટની ટીમ એ કરેલ ઓડિટ દરમિયાન જે પેશન્ટ્સના ડોક્યુમેન્ટેશન હોય એમાંના ઘણા બધા પ્રકારના ડોક્યુમેન્ટેશન હોય, એમાંનું એક ડોક્યુમેન્ટેશનમાં ક્લેરિકલ ત્રુટિ જણાતા સ્ટેટ કમિટીએ આ નિર્ણય આપેલો છે, જેને અમે માન્ય રાખ્યો છે અને સામે અમે એમને અપીલ પણ કરી છે કે આ જે ટેમ્પરરી એક જ ક્લસ્ટરનું સસ્પેન્શન છે એને બને એટલું ઝડપથી વિડ્રો કરી આપે। એ કારણ પણ હોઈ શકે ખ્યાતિ હોસ્પિટલના જે ડૉક્ટર હતા, અહીંયા વિઝિટર ડૉક્ટર હતા અને એમની જે લિંક જોડાઈ હશે અને એના કારણે આ હોસ્પિટલનું જે લાયસન્સ સસ્પેન્ડ કરાયું હશે? ના, બિલકુલ જ નહીં। કારણ કે આ જે મેટર છે એ ઘણી જૂની મેટર છે। એમાં ઓડિટ્સ થયા, અમે સામે ખુલાસો આપ્યો, તપાસ થઈ અને પછી સ્ટેટ કમિટીમાં જે નિર્ણય આવ્યો એ નિર્ણય લગભગ 25 ઓક્ટોબરના રોજ આવેલો છે। એટલે તમે જે કહી રહ્યા છો એ મેટર અને આ મેટરને કોઈ લેવા દેવા નથી। કેમ ત્રુટિ રહી ગઈ હશે? ક્યાં કંઈક ચૂક રહી ગઈ હશે હોસ્પિટલની? હા, એ જે ક્લેરિકલ ત્રુટિ રહી ગયેલી હતી એ ઓન્કોલોજી પેશન્ટ્સના જે ડોક્યુમેન્ટેશન કરવાનું હોય, જેનાથી સારવારમાં કોઈ પ્રકારની ખામી કે ઉણપ રહેતી નથી, પરંતુ જે ઓડિટની ટીમના જે રિક્વાયરમેન્ટ્સ હોય એમાંના એક ડોક્યુમેન્ટની જે ત્રુટિ રહી ગઈ, જે અમે પણ સ્વીકારી હતી અને એના લીધે જે આ ટેમ્પરરી સસ્પેન્શન આપી જેને અમે માન્ય પણ રાખેલું છે, સામે અપીલ પણ કરેલી છે। જે રીતે પીએમજેવાયમાં જે સારવાર કરવામાં આવતી હોય છે, ઓપરેશન થતા હોય છે, એ ફરજી ઓપરેશન થતા હોય છે એવો પણ આરોપ લાગતો હોય છે, એ બાબતે શું કહેશો? હું તમને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલનું ચોક્કસપણે કહી શકીશ। સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ 2016-17થી મા યોજના અને હવે આયુષ્માન યોજના અંતર્ગત કાર્યરત છે। અમે 50,000 કરતાં વધારે દર્દીઓની આયુષ્માન યોજનામાં નિઃશુલ્ક સારવાર કરેલી છે અને એક પણ વખત ભૂતકાળમાં કોઈ પણ પ્રકારની નોટિસ કે શોકોઝ નોટિસ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલને પ્રાપ્ત નથી થયેલી। હા, આ એક એરર કે જે એડમિનિસ્ટ્રેટિવ એરર હતી જેનો અમે જે તે વખતે સ્વીકાર પણ કરેલો છે અને સ્ટેટ કમિટી એટલે જ અમને ટેમ્પરરી 3 મહિના માટેનું સસ્પેન્શન આપેલું છે, જેનો અમે નિર્ણય માન્ય રાખ્યો છે અને સામે અમે અપીલ પણ કરી છે કે આ જ દર્દીઓને અત્યારે બીજી બધી જગ્યાએ સારવાર લેવામાં ઘણી બધી તકલીફ પડે છે, તો બને એટલું ઝડપથી આ ફરીથી એને રિવોક કરવામાં આવે।